હેલો એન્ડ વેલકમ ટુ બિયર એન્ડ બાઉન્ડરીઝ. હું છું મીત પટેલ અને હું છું સુજલ શાસ્ત્રી. આજે આપણે વાત કરશું આઈપીએલ. આપણા ફેવરેટ આઈપીએલ ની બહુ હળપળ ચાલી રહી છે. યા અને બહુ આપણે ટ્રેડ ના રૂમર્સ આવી રહ્યા છે યા અને જોઈએ આપણે આ આઈપીએલ કઈ દિશામાં વધી રહ્યું છે. યા લેટ્સ ડીપ ડાઇવ ઇનટુ ઓલ ધ ટીમ્સ. તો સ્ટાર્ટ વિથ જડેજા ચેન્નઈ સ્ટાર્ટ કરીએ. ચેન્નઈથી નામ કરી લીધું છે તો. યા કેમ કે આઈપીએલ ની વાત કરીએ અને ચેન્નઈની સ્ટાર્ટ ના કરીએ તો ખોટું છે. કેમ અને કે છે યાર, જો એ ટીમ એવી છે જે આપણા બંનેના એટલીસ્ટ તારું હવે મને નથી ખબર પણ એટલીસ્ટ એક ટાઈમ ઉપર તો એવું હતું કે આપણે બંને તુલના કરી હતી. યા સ્ટાર્ટિંગ થી તો એટલીસ્ટ હમણાંના 1-2 વર્ષ સુધી તો હતું જ. હતી ને કે યાર અગર આઈપીએલ થાય છે તો ચેન્નઈ સિવાય ક્યારે કોઈને આપણે એક્સેપ્ટ બી નહીં કર્યા. સપોર્ટ જ નહીં કર્યું ભાઈ. જીતશે તો ચેન્નઈ જ જીતશે. યા સો સ્ટાર્ટ કરીએ. તને શું લાગે છે ભાઈ? ઓલમોસ્ટ થઈ ગયું છે. થઈ ગયો. ના થઈ ગયો. થઈ ગયું. હા, એન સેમ કરન ટ્રેડ થઈ ગયા. પણ હજુ પથિરાનંદની પણ વાત ચાલતી હતી. પથિરાનાનું નહીં ખબર, પણ પહેલા તો મને આના ઉપર જ વાત કરવી છે. રવિન્દ્ર જાડેજાને તમે જવા દો. એ બે તમે ધીરે ધીરે આવીને તો તમે ફેન લૂઝ કરો છો. યુ કાન્ટ જસ્ટ લેટ ગો ઓફ યોર લોયલ, સૌથી લોયલ પ્લેયર જસ્ટ ફોર ધ સેક ઓફ ગેટિંગ અ ન્યુ વન. પણ ભાઈ, જ્યારે તમારે ફ્યુચરનું વિચારું કરવું પડે ને, આજે હમણાં જ આપણે વાત કરતા હતા કે ભાઈ જડેજા તને ગમે છે, મને ગમે છે. જડેજા ચેન્નઈના ઓલમોસ્ટ બધા ફેનને જડેજા ગમતો કે ભાઈ આપણો થલાપતિ છે, એને બહુ જ ભાઈ ચેમ્પિયનશિપ માટે હેલ્પ કરી છે. હર વખતે ભાઈ ઉભો છે. હોલી ટ્રિનિટી અને જડેજા અને ધોની અને અશ્વિન બી હતો થોડા ટાઈમ માટે. ના, હું અશ્વિનને નહીં ગણતો. થોડા ટાઈમ માટે હું ચેન્નઈમાં અશ્વિનને નહીં ગણતો. પણ એ ત્રણે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતા ચેન્નઈના. અને યાર એમાંથી ફર્સ્ટ રૈના ગયો ત્યારે પણ ભાઈ રૈના કરતા તો વધારે ચેન્નઈને કોઈએ નહીં આપ્યું ને. કોઈએ નહીં આપ્યું. પણ ભાઈ એ લોકો એ સ્ટેપ પણ લીધો કેમ કે ભાઈ એ લોકો આગળનું વિચારે છે. તો સેમ રીતે ભાઈ મને એવું નથી કે મને તકલીફ છે જડેજાથી, પણ 18 કરોડ આર વે ટુ મચ ફોર ધેટ પ્લેયર. અત્યારના ટાઈમમાં, અત્યારના એની પાવર્સ, અત્યારના એના એબિલિટી પ્રમાણે, એની એજ પ્રમાણે અત્યારે 18 કરોડ ઇઝ વે ટુ મચ. બટ આઈ ફીલ કે તમારે એવું જ હતું તો તમે જડેજા જોડે વાત કરો તો કરી જ નહીં. એ તને શું લાગે છે કે ધોની અને જડેજા વચ્ચે એટલા રિલેશન ખરાબ થઈ ગયા છે કે એ લોકો એને કીધું? અને આ તો પરમિશન જોઈએ મારા ભાઈ, તને ખબર છે trade માટે? તો ભાઈ કોઈ એવું કે ભાઈ અમારે ટ્રેડ કરવાનું વિચારે છે, કોઈ પ્લેયર એવું કે ના માર તો નહીં જવું, તમે ભલે માર નીકાળવા આવે, હું નહીં નીકળું, કોઈ ના કે એવું. અરે બધા કહી શકે. કોઈ ના કે, બીકોઝ સેલ્ફ રિસ્પેક્ટ નામની કોઈ વસ્તુ જડેજા કોઈ આલતુ ફાલતુ પ્લેયર નથી. એ માણસે એટલી મેચો જીતાડી છે ભાઈ. વર્લ્ડ લાસ્ટ જયારે કપ જીતી હતું ત્યારે એ ભાઈએ 2 બોલમાં 10 રન માર્યા. 100%. એટલે યુ કાન્ટ જસ્ટ રાઇટ ઓફ એની પ્લેયર. હા ભાઈ, અને એની પ્લેયર જડેજા જેવા પ્લેયર. મને એવું થાય છે કે યાર ધીસ ઇઝ નોટ અ ગુડ થિંગ. તમે અગર લોયલ ફેન બેઝ બનાવવા માંગો છો તો તમે લોયલ પ્લેયર બી તો સાચવવા પડશે. તમે એક ફેન્સ એ થાલાપતિ અને ચિન્ન થાલાપતિ, અને તમે રેન્ડમલી તમે રૈનાને તો આમ કરીને નીકાળી દો. રૈનાને તો એટલું હતું કે મને એટલીસ્ટ બેટિંગ કોચ તો બનાવી દેશે, એને એ બી ના બને, કશું ના કર્યું. એને ફ્રેન્ચાઇઝમાં પણ કશી જગ્યા ના આપી. બ્રેવોને કોચ બનાવી દીધો, પણ પેલાને કશી જગ્યા ના મળી. તમે જડેજા જોડે બી એ જ કરી રહ્યા છો. પણ ભાઈ વસ્તુ શું છે, કેપ્ટનસી બી આપી હતી ગયા ટાઈમે. અડધી જ સીઝનમાં કેપ્ટનસી પાછી લઈ લીધી. પણ તો ભાઈ એ તો તમારે રિઝલ્ટ આપવા પડે. આઈ નો, બટ યાર તમે રિસ્પેક્ટ તો આપો પ્લેયર ને. આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ ફેન્સ. ભાઈ મને તો એટલી ખબર પડે છે કે અત્યારે એ જ વિચાર્યા કરતા કે લોયલ્ટી કરતા બીજો ચેમ્પિયનશિપ ક્યાંથી આવે ને એ વધારે ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. અગર આપણે રૂથલેસ માટે વાત કરીએ છીએ પોલિટિક્સમાં, સેમ ગોઝ ફોર આઈપીએલ. અને આઈપીએલ થી રૂથલેસ તો ભાઈ ઇન્ડિયન પોલિટિક્સમાં નથી. હું માનું છું કે એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ બિઝનેસ. અને ભાઈ અગર તમને તમારું ફ્યુચર બેટર, અને ભાઈ જો ધોની
ધોની માટે તો સાચું છે ને કે ન ભૂતો ન ભવિષ્ય, ધોની વગર ચેન્નાઈનો કઈ નથી નથી. જ્યાં નથી જ. તો અગર ધોની પણ જઈ રહ્યો છે ને આવતા વર્ષે, આઈ ડોન્ટ થિંક આ વખત પછી યુ નેવર નો યાર. ના, ના. એને બહુ ખેંચી લીધું યાર, વધારે પડતું જ ખેંચી લીધું. મને એટલે જ હવે થોડું ચીડ ચડી રહી, સિરિયસલી હવે ચીડ ચડી રહી. એટલે પણ લોકોએ યાર, બહુ હાઈપ કર્યો કે ધોની રમે છે, ધોની રમવા. ભાઈ ધોની રમતા જોવું કોઈને નહીં ગમી રહ્યું હવે, કેમ ભાઈ નહીં ગમી કેમ કે રહ્યું? નથી રમતો એ. એ મારા ભઈલું આવે છે 9 નંબર પર 2 ઓવરમાં. પણ યાર નથી, એની તબિયત સારી નથી. એ તો એ જ કહું, ના રમવું જોઈએ. તમે મૂકી દો, તમે કોઈ એક પ્લેયર ને તો આપો ચાન્સ કે હા ભાઈ તું રમ, તું તારા કેપ્ટનસી કર પ્રોપરલી, તારી રીતના કર. હું નહીં આવું વચ્ચે. તો એ નતો જ આવતો અરે લાસ્ટ ભાઈ એ તો લાગે છે યાર. લાસ્ટ યર જ્યાં સુધી ઋતુરાજ હતો ત્યાં સુધી એ કેપ્ટન્સી નતો જ કરતો. ભાઈ ઋતુરાજ તને શું લાગે છે, તને એના ઉપર એનો કોઈ કંટ્રોલ જ નહીં ના હોય. ભાઈ, એને possible. છોડી દીધું છે એ વસ્તુ. possible. તને બહુ ખબર, તને કહેવા હતો કે સુજલભાઈ આ બધી વસ્તુ તમે મૂકી દીધી છે. એટલે ના, ઋતુરાજે જાતે સાંભળીથી કીધું છે એવું. ઋતુરાજે ખાલી એટલું કીધું હતું કે ભાઈ મને એવું કીધું છે મારી ભાઈએ કે ભાઈ હું તને કઈ નહીં કહું, હા. તારે મને આઈને કહેવાનું. ના, પણ તારે મને આઈને કહેવાનું એવું ક્યારે કીધું? તારે હા અરે એને એવું કીધું કે હું તને આઈને કઈ નહીં કહેવાનો, ના તારે મારી સામે જોવાનું ડિસિઝન લેતા પહેલા. તારી ટીમ છે, તારે ના, એને કીધું કે તારે મને ક્વેશ્ચન પૂછવા તો તું આવી શકે. અરે યાર, એ તો કોઈ પણ સિનિયર પ્લેયર કહેવાનો છે ને અલા, ટીમમાં. હા. આજે રોહિત શર્મા કેપ્ટન નથી ઇન્ડિયન ટીમનો, વિરાટ કોહલી ટીમનો નથી કેપ્ટન, તો શું એ શુભમન જશે એ લોકો જોડે તો ના પાડે છે કે ના ટોપા તું કેપ્ટન છે, હું નહીં ના પૂછવાઈશ મને? એવું થોડી કોઈ કહેવાનું છે યાર. એવું તો બધા જ કોઈ પણ સિનિયર પ્લેયર કહેવાનું છે ને કે ભાઈ આવો તું મારી જોડે. અત્યારે આ ટીમમાં છે ને ધોનીની જગ્યા નહીં બનતી. જો કપ જ જીતવો છે અત્યારે ને, તો આ ટીમમાં બને છે. અત્યારે તો ખાલી ટીમ છે, શું કરવાના છે? તો વિચાર ને, જો દીપક હુડા, જતો રહેશે, રાહુલ ત્રિપાઠી, જતો રહેશે યાર. વિજય શંકર, આ ઓલી ટ્રિનિટી હતી. સિરિયસલી યાર. હા ધોનીને છે એવું કે ભાઈ સડક સે ઉઠા કે સ્ટાર બના દો, પણ આ ત્રણ તો ડીપ નીકળ્યા. ચાર બંને નહીં. કે શું પ્રોબ્લેમ છે? હવે આ સારા તો હતા સિરિયસલી, પણ આ ત્રણે તો એવું હગ્યું છે ગયા સિઝનમાં. અને શું જોઈને વિજય શંકર યાર, ત્રણ રાહુલ ત્રિપાઠી તો માટે જ મને તો પણ એવું કે ભાઈ ના એ સેલ્ફલેસ પ્લેયર હા, એ છે, ટીમ માટે રમી જાય તો રમી જાય, ના રમે તો ના રમે. પણ હુડા અને શંકર એ બંને કશું નહીં કર્યું. શંકર તો ભાઈ વર્લ્ડ કપ ની ટીમમાં હતા. અને એટલે જ કેવું હગ્યું હતું એને. અને મને તો હજુ શંકર ને સાંભળીને પેલો યાદ આવે, પેલી મેચ યાદ આવે છે, બાંગ્લાદેશ સામેની મેચ. દિનેશ રવિ હતો. તો ઇન શોર્ટ સેમ કરન અને રવિન્દ્ર જડેજા જઈ રહ્યા છે આરઆર માં. આઈ વુડ વેઇટ ફોર ફાઇનલ કન્ફર્મેશન બિફોર સેઇંગ ઇટ. કે ભાઈ આવી ગયું છે ફાઇનલ કન્ફર્મેશન. ક્રિકમાં આપી છે, ચેન્નઈએ થોડી આપી છે. ચેન્નઈ ને આપી શકે ને, અત્યારે આવી ગયું છે પણ ફાઇનલ કન્ફર્મેશન. ના આવી ગયું છે ફાઇનલ. નથી, નહીં થાય મારા ભાઈ. અને થશે જ, હું ના નહીં પાડતો કે નહીં થવાનું, પણ વી શુડ વેઇટ ટિલ. તો અને ચાલ હા એ વસ્તુ તો મૂક સાઈડમાં, થઈ જશે તો ઠીક છે. પણ શું લાગે છે, કેપ્ટન બનાવશે આને સેમસંગ ને? હા, સેમસંગ ને કેપ્ટન બનાવશે તો આનું શું થશે? આવી ગયું રિઝલ્ટ. શેનું થઈ ગયું ને ટ્રેડ? થઈ ગયું. હું કહું તો છું કે ભાઈ આ થઈ ગયું છે ભાઈ, મેં જોયું તું એટલે જ કહું છું. પણ અને આવી ગયા ભાઈ સેમસંગ આવી ગયો ને. યપ. તું આટલો કેમ મલકાય છે? ભાઈ આઈ તો વોન્ટેડ સંજુ ઇન ધ ટીમ. કેમ કે યાર જો સંજુ સેમસંગ કેપ્ટન ના, ધોની પછી કોણ કીપર ક્યાં છે લોકો કીપર જોડે? તો નથી નો ડાઉટ, પણ કેપ્ટન કોણ? કેપ્ટન આઈ થિંક ઋતુરાજ જ. ઋતુરાજ જ કેપ્ટન. તો આ કેપ્ટનસી છોડીને એમને આવી ગયો. કેપ્ટનસી નથી છોડી, એને કેપ્ટનસી છોડાવી દીધી રાજસ્થાનમાં. કોણ હતું તો કેપ્ટન? યશસ્વી બનશે. અચ્છા એવી જ ના, એટલે ગયા સીઝનમાં તો હતો ને કેપ્ટન. પરાગ નતો બનાવી દીધો. લાસ્ટ સીઝન શું થયું હતું મને યાદ નથી. લાસ્ટ સીઝન સંજુને પહેલી 3 મેચ કાઢી દીધો. અચ્છા બેસાડી દીધો કે ભાઈ ના સંજુ ઇન્જર્ડ છે, રિયાન પરાગ કેપ્ટન બનશે. અચ્છા. રિયાન પરાગને પછી થોડી મેચ પછી શું કર્યું, એને સંજુ લઈ આવ્યા, પણ કેપ્ટનસી ના આપી. ના કેપ્ટનસી આપી, પછી 5 મિનિટ પછી ના આપી, પછી એને કીધું કે તું ખાલી એઝ અ ઇમ્પેક્ટ પ્લેયર રમ, જે ખાલી બેટિંગ કરવા આવવાનું તારે. પછી કેપ્ટન તો રિયાન પરાગ જ.
ત્યાં અને અહીંયા તો ભાઈ જગ્યા ખાલી છે ને ધોની ધોની કેમ રમે છે અત્યાર સુધી જગ્યા જ નથી બીજું કોઈ બીજો કોઈ કીપર જ નથી એની જોડે વિકેટ સારો બેટ્સમેન સંજુ જેવો પ્લેયર આવી જાય છે એની ટીમમાં તો ભાઈ એ તને શું લાગે હવે થોડી આખી સીઝન આવી ગયો સંજુ તો હવે થોડી આખી સીઝન ધોની રમવાનો છે હવે નહીં રમે બી ના જોઈએ હવે anyways we to question that but we are everything to question because આપણે છે તો એ છે તો આપણે છે ના ભાઈ ફેન્સ છે તો ભાઈ ઇન્ડિયન ટીમ નથી તને હજુ સમજાવું છું ભાઈ ગમે તે જે બી ટીમ હોય ફેન્સ છે તો એ છે તો ફેન્સ છે રાઈટ ચેન્નઈ સુપર કિંગ્સ એક ક્લબની ટીમ છે એ ક્લબનો ડિસિઝન હોય તો ક્લબ એક ફેન્સ જ ચાલે ક્લબ ક્યારે ચાલે ફેન્સ હોય ને ત્યારે જ ચાલે ક્લબ કોઈ બી નહીં તો કંગાલ થઈ જાય ક્લબ એટલે એવી વાત ના કર કે આપણે કોણ છે કમેન્ટ કરવા વાળા કમેન્ટ તો આપણે કરી જ શકીએ હું તો કરવાનો જ છું કમેન્ટ decision taken on mutual agreement with Jadeja and Karan. હા ઓફ કોર્સ CSK MD. ચાલો એનીવેઝ રાજસ્થાનને તો બે સારા પ્લેયર મળી ગયા મને તો લાગે CSK નો લોસ છે ટુ બી વેરી ઓનેસ્ટ સંજુ સેમસન એટલો સારો પ્લેયર નથી જેટલો લોકો માંગે છે ભાઈ સંજુ સેમસન અત્યારે ધોની પછી ચેન્નઈમાં કીપર નથી હા એ હું માનું ગયો તો એ લોકોના પ્લેયર વિકેટ કીપર જોઈતો હતો ઇન્ડિયન વિકેટ કીપર જોઈતો હતો જે ધોનીની લેગસી આગળ વધારે ઓકે એનીવેઝ લેટ્સ મૂવ ઓન KKR માં તો કોણ વેંકટેશ અય્યર તો નીકળશે મને એવું લાગે છે ડીકોકે નીકળશે નોર્કિયા નીકળશે આઈ ડોન્ટ થિંક ડીકોક નીકળશે આઈ ફીલ નીકળશે પણ હવે કદાચ ના નીકળે કેમ કે સેન્ચુરી મારીને હમણાં જ બેઠો છે પાછો આવી ગયો ને ઇન્ટરનેશનલ ક્રિકેટ પાછું ચાલુ કરી નાખ્યું અને સેન્ચુરી બી મારી પાકિસ્તાન સામે એ તો ઠીક છે ફોર્મમાં છે એ ભાઈ નવો ટ્રેડ આવ્યો શું નીતિશ રાણા ટુ દિલ્હી કેપિટલ્સ ઓકે નોટ બેડ યાર દિલ્હી કેપિટલ્સ માં જગ્યા ક્યાં છે અને નીતિશ રાણા આઈ ફીલ કે KL રાહુલ નીકળી જશે KL રાહુલ ના નીકળે તો LSG અરે ઉભો રે KKR પતિ થોડી ગયું છે તો કોણ રહ્યું તો તને શું લાગે બીજું કોઈ નહીં નીકળે આમાંથી બસ આ ત્રણ બીજા કોણ નીકળ્યા જેવા છે નહીં કેમ કે ક્યાં મને લાગે છે ગયા વર્ષ 2 વર્ષ 1 વર્ષ પહેલા ચેમ્પિયન ટીમ રસલ ની વાત છે ને રસલ હા એ રિટાયર થઈ શકે એવો છે રિટાયર થવું જોઈએ હવે તો બે એ પણ ધોની જેવો જ છે રમ જ કરે છે પણ ધોની જોડે કોમ્પિટિશન બે કન્ટ્રીબ્યુશન નથી ને કોઈ સારું એવું કે એનું રસલ નું જગ્યા બગાડે છે પણ ભાઈ લોયલ્ટી સેમ ગોસ ફોર ધેટ એઝ વેલ કે લોયલ પોલાર્ડ ની જોડે બી એ જ થયું હતું ને પોલાર્ડ ને તો પૈસા આપીને રિટાયર કરાયા હતા ને તને આપીને પતાવો ભાઈ ખેલ બીજા લાવવા દો ભાઈ હવે કે કેમ કે જો હવે આ લોકોમાંથી તો કોણ કેપ્ટન કોણ લાગે હજુ રાણે રહેશે બે રહાને ના રહે અગર KKR ભાઈ આગળ ફ્યુચર નું વિચારવું હોય તો દે કાન્ટ ગો વિથ રહાને યાર હું તો રિંકુને બનાવી દઉં રિંકુ ઇઝ નોટ અ કેપ્ટન મટીરિયલ કેમ ભાઈ ના એને શું ખોટું કર્યું ખોટું નથી કર્યું પણ મને બીકોઝ એને હજુ સુધી પણ એટલું કઈ પ્રૂવ નહીં કર્યું એ લાસ્ટના થોડા ટાઈમ એને બેટિંગ નહીં મળતી મારા ભાઈ એ જ કહું છું કે એટલું ફિલ્ડમાં એને કઈ એટલું કઈ પ્રૂવ નથી કર્યું હા નો ડાઉટ સારો પ્લેયર છે બટ હી ઇઝ નોટ કોચ અભિષેક નાયર થઈ ગયો છે યા અને એનું ને રિંકુનું વધારે બને રિંકુનું બને નો ડાઉટ પણ કેપ્ટનસી આઈ ડોન્ટ ફીલ તો કોણ છે બીજું કેપ્ટન મનીષ પાંડે મહેશ પાંડે થી યાદ આવ્યું નથી પણ હું એ જ કહું છું ને કે ભાઈ જો અય્યર વેંકટેશ અય્યર નીકળશે મને લાગે નોર્કિયા પણ નીકળી જશે નોર્કિયા નીકળશે જ્યાં સારા પૈસા આપે એને પણ અને એ તો ભાઈ ઇન્જર્ડ નો છે 100% IPL માં ઇન્જર્ડ થવા જ આવે છે કે હા 1-2 મેચ રમી ઇન્જર્ડ થઈ જશે બરાબર એટલે મસ્ત પૈસા બેઠા બેઠા આ લોકો આનું ઉલટું હતું આ લોકો બીજા ઓસ્ટ્રેલિયા વાળા કેવું હતા કે ભાઈ મોટા ઓપ્શનમાં નહીં આનું નાના ઓપ્શનમાં આવું એટલે વધારે પૈસા મળે આનો કેવું છે કે ના હું તો બધા ઓપ્શનમાં આવીશ પણ ઇન્જર્ડ થઈ જાય જે થોડા પૈસા મળી જાય વાંધો નહીં આવે પણ આઈ થિંક દે શુડ હજુ પણ એક ઓપ્શન છે કોણ હર્ષિત રાણા હર્ષિત રાણા યાર ના એના કરતા રિંકુ બહુ બેટર ઓપ્શન છે
રિંકુ હા ચાલ ને ભાઈ રિંકુ માની લઈએ બીકોઝ અત્યારે તો બે ઓર કાં તો પછી એ લોકો ઓપ્શનમાં કેમ કે જઈને આ લોકો જોડે ને બહુ મોટું પર્સ ખોલવાનું તો મને લાગે KKR જો ને હા કેમ કે 23-24 કરોડ તો તો કોઈ નવો પ્લેયર ઉઠાવે કેમરન ગ્રીન હા હોટેસ્ટ પ્રોપર્ટી ઓફ ધીસ ઓક્શન વુડ બી કેમરન જેમન ગ્રીન ગ્રીન અને અગર ફિટ હોય તો ના આઈ ડોન્ટ થિંક હવે તકલીફ છે પણ હમણાં વચ્ચે બોલિંગ બંધ કરી દીધી ભાઈ પાછું એશેસ પણ આવે છે એટલે કે હા એટલે આ લોકોનું કઈ જ કહેવાય નહીં બે અને મને એટલે જ આવે છે ને મને ધીરે ધીરે એવું થઈ રહ્યું છે કે IPL છે ને દાદાઓની ટીમ દાદાઓની બની ગઈ છે લીગ બની ગઈ હા જે ચલાવ રિટાયર જ નહીં થઈ રહ્યા IPL ને તો શું કે આ લોકોએ રિટાયરમેન્ટ પ્લાન બનાવી દીધો છે કે રિટાયર થઈને 10 5 વર્ષ તો એક્સ્ટ્રા ખેંચી શું જાય એટલે એ તો ધોની જ કરે છે બીજું કોઈ થોડી કરે છે ધોની છે રસલ છે પોલાર્ડ છે પછી આ કોહલી છે T20 માંથી રિટાયર હા તો રિટાયર થઈ ગયો T20 માં કેમ હજુ 36 વર્ષનો છે તો કેમ T20 માંથી રિટાયર થયો તો T20 તો નથી એના કામનું ભાઈ તો આ એટલે પણ શું એ જ સમજાવું છું કે એ ઇન્ડિયાની ટીમ હતી અને આ એક ક્લબની ટીમ છે આઈ નો બટ અને એમાં ખાલી Retirement તમારું plan જ છે પરફોર્મન્સ ને. નહીં તમારું બ્રેન્ડ વેલ્યુ શું છે પુજારા બી આવ્યો હતો પુજારાને બી રમવું હતું IPL તો લીધો હતો તેને હા તો હું એ જ કહું છું કે ભાઈ એઝ અ ટોકન પ્રાઇસ આપીને કે હા ભાઈ ચલો તને એટલે તો એને કર્યું છે ઇન્ડિયા માટે તો સારી વસ્તુ છે આઈ નો બટ કેમ તમારી જો તમારે કોમ્પિટિટિવનેસ વધારવી હોય તો યુ હેવ ટુ ભાઈ બી સમવોટ રૂથલેસ આ બધી મેટર માટે કે ભાઈ ના તમારે રૂલ્સ બનાવવા પડશે કે ભાઈ અમુક વર્ષ પછી અગર તમે રિટાયર થઈ ગયા ભાઈ એ બધું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હોય એવું નહીં ક્લબ ક્રિકેટમાં કોઈ રૂલ ના હોય રૂલ હોવા જોઈએ હું કેમ એવું કહું છું હવે હમણાં જ અનકેપ પ્લેયર નો રૂલ લાયા રાઈટ એ ધોની માટે લાગે હા તો હું એ જ કહું છું કે આવી નાટકો કરવા છે તમારે તો ભાઈ ના ભાઈ ધોનીના નામથી ટિકિટો વેચાય છે તને એવું લાગે છે અહીંયા બેસીને કે ભાઈ ના ધોની કઈ નથી ભાઈ લોકો ખાલી જોવા આવે છે ખાલી જોવા આવે મને ખબર છે ધીસ ઇઝ સાયકોફેન્સી આને સાયકોફેન્સી કહેવાય પણ એનીવેઝ ખોટા આપણે બેહી જઈએ છે અલગ દિશામાં LSG શું લાગે છે શાર્દુલ ઠાકુર તો ગયો શાર્દુલ ઠાકુર ગયો મુંબઈ અને મોહમ્મદ શામી આવી ગયો હા that's a good bye Yeah. લોર્ડ શાર્દુલ ની આઈ નો કે જગ્યા ના પણ આઈ ડોન્ટ થિંક સો ઇટ્સ અ ગુડ બાય કે ભાઈ શામી Yeah. ભાઈ શામી is હવે નહીં ના he has something to prove right Yeah. એટલે શું ખબર કે ભાઈ એ એવા ભાવનાથી આવે કે ભાઈ ના આવતો તો ભૂકા બોલાવી દઈશ જે એને વર્લ્ડ કપ માં આવે છે Yeah. જે હર વર્લ્ડ કપ માં બિચારાને કાઢી મૂકવામાં આવે છે અને હર વર્લ્ડ અને- કપ માં એ દેખાડે છે કે ના ભાઈ એને દેખાડો છે ને અગર કરીને કે ભાઈ આ જોઈ લે ટોપા આનાથી વધારે કેવી ના ફીટ તો એ તો હમણાં દેખાડ્યું તો એ શું થયું એ બી છે તો પણ આમાં ગિલે કીધું પર્પલ કેપ લઈ સાંભળ્યું ગયો તે? શું કે હા અમને ખબર છે કે શામીભાઈ કમબેક કરી શકે છે પણ કે અમે આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણનું પરફોર્મન્સ જોઈને અમારા બંનેની કઢાઈ એવું તો નહીં તો સારું પરફોર્મન્સ આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણ શું કર્યું છે કર્યું શું છે મને ખબર નહીં પડી રહી એના પર પણ આવીશું ટેસ્ટ મેચમાં પણ લેટ્સ કવર એટલીસ્ટ મેઇન 2-3 ટીમ અરે 2-3 નહીં બધી ટીમ થઈ જશે એટલે બધી ટીમ કવર કરવી છે હા, હા. બધી ટીમમાં તો કેટલા બધા લોકો છે અરે એવું નહીં 10 ત્રીજી ટીમ તો આવી ગયા આપણે કોણ છે બોલ રવિ બિશ્નોઈ તો શું લાગે કેપ્ટન બનશે પંત જ હજુ ઓફકોર્સ મને લાગે છે ને કે આ લોકો મયંકને કાઢશે મયંક યાદવ ને હા. હા એ બી એક એવો 11 કરોડ. ઇન્જરી પ્લેન 11 કરોડ મને લાગે છે એને નીકાળીને હા. સસ્તામાં લઈ લેશે પાછો હા પણ અગર એ આવ્યો ને પાછો ઓપ્શનમાં તો હી વોન્ટ ગો ફોર લેસ ધેન 11 એવું લાગે હા બીકોઝ જો ફિટ હશે તો 150 પ્લસ નો પ્લેયર છે ના ના પણ ફિટ હશે તો ને ફિટ હશે તો યા પછી ડેવિડ લાસ્ટ બે મિલરને સીઝન કાઢશે તો લોકો. નથી જ ફિટ થયો મિલરને કાઢશે લોકો નીકાળો એ તો guarantee છે. એ બહુ ગંદી સીઝન ગઈ હતી એની લાસ્ટ ટાઈમ આકાશદીપ બી નીકળશે આકાશદીપ એના 8 કરોડ છે રવિ મોંઘું છે. રવિના પણ 11 કરોડ છે એ બી નીકળશે એનું લાસ્ટ સીઝન એની બી બહુ ગંદી ગઈ હતી એટલે એ બની શકે કે રવિને તો એ લોકો પાછા લઈ લે સસ્તામાં હા પણ એવીના તો સસ્તામાં તો બહુ બધાના જોઈએ છે સારો સ્પિનર રવિ બિશ્નોઈ ઇઝ અ ગુડ સ્પિનર ગુડ સ્પિનર Yeah. સમાર જોસફ જશે એ તો સસ્તામાં આવ્યો હતો બસ તો પછી આનાથી વધારે મને નહીં લાગતું કોઈ નીકળે LSG માંથી તો અને તને લાગે છે પુરાણ બનશે કેપ્ટન એટ ધ એન્ડ ઓફ ધ સીઝન પૂરન કે પંત પણ તો છે જ તો પછી એટ ધ એન્ડ ઓફ ધ સીઝન કેમ અરે પંત પેલું થઈ જશે એવું? મને એવું લાગે ના કેમ ભાઈ પંતે શું ખોટું કર્યું હે
લાસ્ટ યર ની આઈપીએલ નથી જોઈ? અલે એવી ના નહીં, હા. એને કેટલા રૂપિયા આપ્યા છે ખબર પંત? ખબર છે પણ હું તો માનું જ છું કે પંત પણ આ કઈ ટીમ છે તારે ખબર છે? હા એટલે જાય અમારે પેલો આપણો ગોયંકા. જેને આપણો નથી. રાહુલ ને જેને ગાળા હાટ્યો હતો અને ધોનીને કેપ્ટનશીપ માંથી કાઢ્યા નીકાળ્યો હતો, yes. તો હા એટલે નીકાળી બી શકે, યુ નેવર નો, બીકોઝ મને પંત સાથે કોઈ ગીલા શીખવા નથી, એટલે ગીલા શીખવા છે એવું, મને નહીં ગમતો પંત મને ભાઈ ઇન T20 અને હા. વન ડે માં. યા ટેસ્ટ મેચ નો લેજેન્ડરી પ્લેયર છે, અને આટલો સારો વિકેટ કીપર બેટ્સમેન અત્યાર સુધી આપણને નહીં મળે, અત્યાર સુધી ધોની થી બી સારો છે. જો એ સારું રમી ગયો ને 10 વર્ષ Yeah. તો એ વિકેટ કીપર ના બધા રેકોર્ડ તોડી જશે. ગિલક્રિસ્ટ ના બધા જ રેકોર્ડ તોડશે. તૂટી જવાના છે. Yeah. He is great test player, but અત્યારથી જ હા 25-26 વર્ષની ઉંમરમાં જ ગ્રેટ ટેસ્ટ પ્લેયર બની ગયો છે, સિરિયસલી બની, અને એનામાં એ માઇન્ડસેટ આવી ગયું છે. પણ મને આઈ ડોન્ટ ફીલ લાઈક કેપ્ટન્સી અને એ બહુ નહીં, કેમ કે આ દિલ્હીમાં પણ જોયું, હમણાં ઇન્ડિયા 450 ચેસ કરી ખાઈ ગયું Yeah. સાઉથ આફ્રિકાની સામે, Yeah. એટલે આઈ ડોન્ટ ફીલ કે કેપ્ટન્સી છે એટલી બધી સારી એની. તો મે બી, પણ પેલો બી કઈ સામે એટલો કઈ સારું નહીં આપી રહ્યો. કોણ? પૂરન? બે શું પથ્થર ભાઈ, ઓલું કઈ સીપીએલ જીતી જ બેઠો છે કેપ્ટન તરીકે. એવી ના તો યાર સીપીએલ ની જોડે તું કમ્પેર કર આઈપીએલ ને યાર, તું આવી ના સાવ તું આઈપીએલ ની પણ ભાઈ એ આઈપીએલ માં તો મસ્ત જ રમે છે. પૂરન જ એકલો એલએસજી નો છે ને એક જ પ્લેયર છે કે જેના લીધે એલએસજી ટીમ લાગે, એ છે પૂરન, અને થોડું ઘણું મિચલ માર્શ. હા મિચલ માર્શ બી છે ને. એટલે આઈ ડોન્ટ થિંક કે અગર પાછી લાસ્ટ સિઝન ગઈ ને ફરીથી કેપ્ટન્સી બદલશે, અને આ તો કહું છું આ તો ઓન ધ સ્પોટ બદલી દેશે કે નહીં કાઢતું. હા, અને ભાઈ બહુ વધારે રૂપિયા આપ્યા, ટુ બી વેરી ઓનેસ્ટ, આટલા બધા ડિઝર્વ બી નહીં કરતો. હા નહીં કરતો, T20 માં તો નહીં કરતો. અને જ્યાં બે રિસર્વ પણ થઈ જાય, હા બે આવી જાય આમાં, હા એક માટે તો ના આપો. એનીવેઝ, દિલ્હી કેપિટલ શું કેવું, શું લાગે છે ડીસી નટરાજન? નટરાજન ડિઝર્વ્સ ટુ લીવ. બહુ વધારે પૈસા આપી દીધા સિરિયસલી, એને બહુ યોર્કર કિંગ બોલીને એને બહુ ચડાવી દીધો. પ્લેયર સારો જ છે, પણ એ જ પ્રોબ્લેમ છે એનો, કે જે પ્રોબ્લેમ છે કે ભાઈ બહુ ઇન્જર્ડ થાય છે. ઇન્જર્ડ બી થાય છે, પ્લસ એટલું પરફોર્મન્સ ઇન્જર્ડ નહીં હોતો ત્યારે બી એનું પછી એટલું સારું પરફોર્મન્સ નથી. અને આઈ ફીલ કે હવે કેપ્ટન્સીમાં પણ ચેન્જ લાવશે એ લોકો. અક્ષરને આઈ ડોન્ટ ફીલ એટલું, એ લોકો એક સિઝન હજુ આપી શકે છે, પણ નોટ મોર ધેન ધેટ. આગળ ફ્યુચર માટે એ લોકોને પણ કેપ્ટન્સી રીતે કોઈ જોવો જ પડશે. એનું અક્ષરે એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે લોકો સ્ટાર્ટિંગમાં જયારે એ આવ્યો હતો ને ત્યારે એને કેપ્ટન્સી તરીકે લેતા નતા, બીકોઝ એને ઇંગ્લિશ નતું આવડતું. ત્યારે એને કીધું હતું કે ભાઈ મને ઇંગ્લિશ નહીં આવડતું, પણ મને લોકો પ્લેયર ને ઓળખતા આવડે છે. એટલે પ્લેયર બહુ સારો છે, પણ એ જ જે કીધું ને કે એ ઓરા, હજુ એ ઓરા નથી દેખાતો અક્ષરમાં, બટ મે બી આગળ જઈને જીતી શકે. યા યુ નેવર નો, રાઈટ? બટ મૂવિંગ ફોરવર્ડ ટુ પંજાબ, મેક્સવેલ તો જશે જ મને લાગે છે ભાઈ હવે. અને એવા રૂમર્સ પણ છે કે મેક્સવેલ કદાચ ચેન્નઈમાં જ આવે. ચેન્નઈમાં? લ્યા સિરિયસલી એવું સાંભળ્યું, સાચું ખોટું ખબર નહીં, કેમ કે યાર એ તો પોન્ટિંગ કોટા ઉપર જ રમી રહ્યો છે અત્યારે. હા 100%, બીકોઝ અને મેક્સવેલ નું આઈપીએલ માં એમે મીડિયોકર પરફોર્મન્સ છે. મીડિયોકર પણ નથી, હા મીડિયોકર થી બી ઓછું છે. આઈપીએલ માં તો છે જ નહીં. એ સાલો ખાલી ઓસ્ટ્રેલિયા માટે જ રમે, અને એનો એક પગ તોડવો પડે તો જ રમે. અહીંયા આવીને તો ખાલી પૈસા એન્જોય જ કરે. બે મહિના. લિયામ લિવિંગસ્ટોન ના, એ તો પેલામાં છે. કોણ છે તો બીજું તો આમાં તો કોઈ જશે નહીં. સ્ટોઇનિસ ને કેમ કાઢે? હા એ તો સારો પ્લેયર છે. પણ યાર બીજી મને આ ટીમ બહુ મસ્ત લાગે છે પંજાબમાં. યંગસ્ટર્સ સારા આવી રહ્યા છે, પ્રભ સિમરન છે, પછી પ્રિયાંશ આર્યા. હા એ ગઈ વખતે બહુ સારું રમ્યો, સેન્ચુરી મારી છે. સો આઈ ફીલ કે નેહાલ પણ બહુ મસ્ત રમ્યો હતો. વાડેર તો અમારો હતો એક સિનિયર. બટ યા એનીવેઝ, અને ઓલો આશુતોષ નહીં, શું નામ? શશાંક, યા હી ઇઝ અ ગુડ પ્લેયર. પણ બોલિંગમાં હજુ થોડું એ લોકોનું તકલીફ છે. હા, આઈ વોન્ટ કે કોઈ ઇન્ટરનેશનલ ફાસ્ટ બોલર કોઈ સારો આવે, પણ જે છે નહીં અત્યારે સર્કિટમાં, માર્કેટમાં કોઈ છે જ નહીં.
એટલે ખબર નહીં કોઈક સારું મળી જાય એ લોકોને તો એની એક અછત છે એ લોકોમાં કે એક ફાસ્ટ બોલર જોઈશે સારો એવો યા તો ટીમ બની શકે છે 100%. ઓકે, મુંબઈમાં શું કેવું છે? અર્જુન તેંડુલકર તો થઈ ગયો ટ્રેડ. એ તો એનાથી કોને ફરક પડે હા એ જ વસ્તુ ના છે. લખનઉ ને ના મુંબઈ ને મને તો એ જ થાય કે લખનઉએ કેમ લીધું એને. સિરિયસલી યાર, એક બે સીઝન માટે લીધો તો મને હતું કે હા ટ્રેન થશે, થોડુંક પરફોર્મ કરશે, પણ નહીં. પણ જો મુંબઈમાં જગ્યા નહીં મળતી તો આઈ ડોન્ટ થિંક કોઈ બીજી ફ્રેન્ચાઇઝીને એટલો ટાઈમ નહીં આપશે આપે ના, એને ખાલી સીટ ગરમ કરવા માટે રાખશે. હા બેન્ચ માટે મૂકી રહ્યો. પણ શું લાગે તને કે હાર્દિક રહેશે હજુ કેપ્ટન? ઓફકોર્સ યાર, ઓફકોર્સ હાર્દિક ના નીકળે, અને હાર્દિક નીકળવું બી ના જોઈએ. હી ડિઝર્વ્સ ઇટ યાર. તો વાત છે કે ભાઈ નહીં એ લોકો રોહિતને કાઢી દીધું તો હાર્દિક શું કઈ ખેતી મોદીએ તો રોહિતને કામ કાઢ્યો કેમ કે હાર્દિકની જગ્યા બનાવવાની હતી એટલે. જીટી માંથી લાવો તો હાર્દિકને કેપ્ટન્સી વગર થોડી આવવાનો હતો. હા નતો આવવાનો, પણ એને પણ કેમ લાયા કેમ કે રોહિત 3 વર્ષથી નતો જીતાડી શકતો. હા બટ સ્ટીલ આઈ ફીલ કે હાર્દિકને ચાન્સ આપશે. એને જીતાડી જીટીને. જીટીને જીતાડી. હા બસ તો મુંબઈને જીતાડી. મુંબઈને હવે છે હવે વારો. બીકોઝ મુંબઈની હમણાં 2-3 ટાઈમથી ટીમ જ એટલી બેલેન્સ નહીં રહી. જે પહેલાની જે મુંબઈ ટીમ હતી ને એ અત્યારે છેલ્લા 2-3 ટાઈમથી એવું લાગે છે કે બેલેન્સ જ નથી બની રહ્યું. કાં તો એ લોકોના ટીમમાં જ એ માહોલ નહીં બની રહ્યો કે જીતવા વાળો માહોલ હોય. આઈ ડોન્ટ નો કઈક ઓફ લાગે છે. ટીમ તો સારી છે ભાઈ, મને તો ટીમ ગમે છે એ લોકોની, પણ ઓફ કઈક તો ઓફ છે. હા પરફોર્મન્સ યાર નહીં તું આવી વિચાર રહ્યું. ને જરા એ લોકો રિટેન કર્યા હતા સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, બુમરાહ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા. ભાઈ આવું કોર કોઈ સારો એ ટીમની પગ કાપી જાય. અને આવું કોર હંમેશા રહ્યું છે એ લોકોનું. હંમેશાથી એ લોકોનો એવો કોર ગજબ વાળો રહ્યો છે ને. હા નો ડાઉટ સેમ પ્લેયર નહીં પણ દર વખતે સારા પ્લેયરના કોરમાં એ લોકો હોય જ. અને ઇન્ડિયન પ્લેયર્સ. અને એટલે જ ભાઈ એ લોકોના ફેન્સ એટલે બન્યા છે કે ભાઈ ઇન્ડિયન પ્લેયર ઉપર વધારે ફોકસ કરે છે એ લોકો. 100%. યંગ ઇન્ડિયન પ્લેયર ઉપર અને લઈને આવે છે એ લોકો, ખબર નહીં કેવી ના આને શોધ્યો જ નથી લખવામાં એ લોકો. મને આ ટીમ સારી લાગે છે નો ડાઉટ. મુંબઈ ટ્રેન્ટ બોલ્ટ પણ છે, દીપક પણ છે. દીપક મને લાગતું નથી કદાચ આ વખતે રાખે લોકો રિલીઝ કરી નાખે. તો કોણ એક બોલર તો જોઈશે, થર્ડ બોલર. બુમરાહ અને બોલ્ટ થી તો નહીં જ મેળ પડે. અને બોલ્ટ પણ હવે ક્યાં રમે છે? યા એનું એટલું એ લોકોને એ છે કે એ લોકો સેન્ટનર રમાડે છે હવે. સેન્ટનર બી યાર આઈ ડોન્ટ ફીલ કે મુંબઈની વિકેટમાં એ ચાલે છે. એના કરતા ઇન્ડિયન સ્પિનર સારો છે. એને અગર બેટિંગ માટે બી લેતા હોય તો ઠીક છે, પણ એવું કોઈ બેટિંગ નહીં કરતું એક ખાલી. ઇન્ડિયન સારા સ્પિનર મળી જશે. મને તો લાગે છે મુંબઈના ચાન્સીસ છે આ વખત જીતવાના. સારી ટીમ લાગે છે મને મુંબઈ. હંમેશા સારી ટીમ જ છે, પણ મને આ વખતે લાગે છે કે કદાચ હાર્દિક પાંડ્યા એનામાં આવી ગયો ને કે ભાઈ ના હવે એને ભાઈ બધા પ્લેયર પણ સપોર્ટ કરે છે. હવે હા ક્રાઉડ બી સપોર્ટ કરે છે. હા અને એક ગુડવિલ છે એ લોકો, કોન્ફિડન્સ પણ આવી ગયો ને પાછો, તો કદાચ આઈ થિંક કે અને હું તો આઈ એમ ઇન અ લુક આઉટ ફોર અ ન્યુ ફ્રેન્ચાઇઝ. એટલે મને તો ગોઈંગ આઉટ ઓફ ચેન્નઈ અને મુંબઈ તો બહુ મોટું કોમ્પિટિટર હતું જ. યા એટલે કાં તો પછી જોઈએ હવે લેટ્સ સી ટીમ કેવી લાસ્ટમાં બને છે. પણ મુંબઈ તો એક રહેશે. ચેન્નઈ તો હવે નહીં, પણ મુંબઈ ના, પણ આઈ થિંક કે મુંબઈના સારા ચાન્સીસ છે અગર બધા જ એ લોકોની પોટેન્શિયલ ઉપર રમે ને, ખાલી એ લોકોની પોટેન્શિયલ ઉપર, તો એ બહુ સારા ચાન્સીસ છે મુંબઈના. અને ટોપ 4 તો ગેરંટીડ આપું છું, લખીને આપું છું કે મુંબઈ આવશે ટોપ 4. હા આવશે યા. અને ચલો રાજસ્થાન રોયલ્સ નું શું કેવું છે? રાજસ્થાન રોયલ્સ ભાઈ સૌથી ઉથલ પુથલ તો આ ટીમમાં છે. આ ટીમમાં તો શું ચાલી રહ્યું છે મને ખબર શું કરે છે એ લોકો. એ લોકોએ ઓલાને કાઢી મૂક્યો, ઓલા ગોરાને કાઢી મૂક્યો, પછી રાહુલ દ્રવિડને કાઢી મૂક્યો. હવે સંગરકર આવી ગયો, હવે સંજુને કાઢી દીધો. એ લોકોને કેપ્ટન જોઈએ છે હવે. આઈ થિંક યશસ્વી કાં તો જડેજામાંથી કોઈક બનશે કેપ્ટન. જડેજાને તો ના બનાવવો જોઈએ, કેમ કે અગર ફ્યુચર નું જોતા હોય તો હવે જડેજા ના બનાવાય. અને ભાઈ નાઉ ઇઝ નોટ ધ રાઈટ ટાઈમ ટુ મેક જડેજા ધ કેપ્ટન, રાઈટ? ના, પણ મને એવું લાગે છે કે ઈગો શાંત કરવા પરાગ અને યશસ્વી બંનેનો. પરાગનો શું ઈગો છે? લાસ્ટ યર કેપ્ટન હતો એ. પણ એ જ કહું, જે પોલિટિક્સ થી હી ડઝન્ટ ડિઝર્વ ઇટ, રાઈટ?
એને એવું કોઈ કામ નથી કર્યું કે એને કેપ્ટન્સી અપાય. એને એવા કોઈ એવા સ્ટેટ્સ નથી કે એને કેપ્ટન બનાવી દે. ખાલી બકવાસ કરી ખાય છે અને ધીંગા મસ્તી કરે. ધેટ્સ ઇટ. મને સિરિયસલી એનામાં નથી દમ લાગતો. યશસ્વી જયસ્વાલ એને પ્રૂવ કર્યું છે ને. પેલાને તો ચાન્સ મળ્યા તો ઇમ્પ્રૂવ કરી શકીએ. તો આઈ ડોન્ટ થિંક યશસ્વી જયસ્વાલ આઈ ફીલ કે સારો કેપ્ટન બનશે. અને એને છે ઈચ્છા છે, અંદરથી ઈચ્છા છે. ભાઈ એને મુંબઈ છોડી દીધી હતી કે ભાઈ ના હું ગોવા જઈને રમીશ પણ મારે કેપ્ટન્સી જોઈએ છે. સો હી વોન્ટ્સ ટુ બી અ કેપ્ટન. હાઉ ગ્રેટ અ કેપ્ટન હી વુડ બી એ જો ક્વેશ્ચન માર્ક છે. પણ અને બનશે, નાનો છે હજુ. હા, ટાઈમ આવશે ત્યારે કેપ્ટન પણ બનશે. પણ આ સિઝનમાં આઈ ડોન્ટ, કેમ કે જો લાગે છે કે કોઈ ઈગો નથી કે કોઈ, પણ યાર છે એ લોકોનો પ્રભાવ પરાગ ઉપર બહુ છે. લોકો તો રાજસ્થાન રોયલ્સની, રિયાન રોયલ્સની અને એવું છે, એવું થઈ ગયું છે. તમે યાર ગયા સિઝનમાં સેમસંગ ના સાઈડમાં બેહાડીને રેયન પરાગ ને તમે એને કેપ્ટન્સી ની, અને સેમસંગ એની કેપ્ટન્સી ની અંદર રમશે તો નીકળી જ જાય ને પેલો બી માણસ યાર, કે એ કેમ કોઈ બી યાર. અને એ પણ એનાથી આટલા જુનિયર પ્લેયર એને ચાલ અહીંયા ચેન્નઈમાં એને પણ કેપ્ટન્સી નથી મળવાની, ઋતુરાજ જ કેપ્ટન બનવાનો. પણ એટલીસ્ટ કોઈ નવી ફ્રેન્ચાઇઝમાં એને નવી પોઝિશન બનાવશે પોતાની. ત્યાં તો ભાઈ આટલા વર્ષો આપ્યા પછી 10 વર્ષ આઈ ગેસ 10 વર્ષ આપ્યા હશે ઓલમોસ્ટ. તમને નહીં કરે તો 10 વર્ષ તો એપ્રોક્સ આપણે કરી જ જોઈએ કે એટલા તો આપે જ હશે રાજસ્થાન. અને પછી તમારું આવું થાય તો કોઈ પણ પ્લેયરને ના ચાલે. આઈ થિંક કે આ બધું પોલિટિક્સ જ છે, બીજું કઈ નથી. બીકોઝ રિયાન પરાગ જોડે એવી કોઈ જ ટેલેન્ટ નથી જેમાં એ આટલું બધું કરી શકે. મને લાગે ફઝલને પણ કદાચ કાઢશે આ લોકો, ફઝલ ફારૂકીને, કેમ કે નાંદ્રે અને જોફ્રા છે. અફઘાનિસ્તાન વાળો, કેમ કે જોફ્રા અને નાંદ્રે છે. જોફ્રા એ જ તકલીફ છે ને કે એ ક્યારે પણ ફિટ નહીં રહેતો. અત્યારે તો છે એસિસ આવે છે. એક્સિસ તો મને લાગે આઈપીએલ નું શનિ ગ્રહ હોય ને એવું થઈ ગયું છે કે ભાઈ બૂમ પાડે. કોઈને કોઈ તો એવો ઇન્જર્ડ થઈ જાય છે કે આઈપીએલ માં પ્રોબ્લેમ જ થઈ જાય. 100%. યા એનીવેઝ, મહેશ મને લાગે બે સ્પિનર છે એ લોકો જોડે, હસરંગા છે ને તિક્ષના છે. એકને નીકાળે પણ કેમ કે જડેજા આવી ગયા એટલે હવે કોઈ એક બંનેમાંથી કોઈ એકને કાઢી દે. અને એ ફીલ મહેશને જ કાઢશે. હસરંગા આઈ વુડ નોટ ગીવ અવે, કેમ કે રિસ્ક સ્પિનર છે, બેટિંગ પણ થોડી ઘણી કરી લે છે. હસરંગા ઇઝ અ ગુડ સ્પિનર, તિક્ષના કરતા વધારે સારો સ્પિનર છે. પણ ભાઈ સીએસકે બ્લડ. બધાને એવું જ છે કે ભાઈ સીએસકે થી જે પ્લેયર આવે ને, નો ડાઉટ પહેલા એ ફેક્ટરી હતી સીએસકે કે જે સીએસકે માંથી બહાર નીકળતું હતું એ ગજબ પ્લેયર બની જતું હતું. લોર્ડ શાર્દુલ નીકળ્યા છે, દીપક ચહર નીકળ્યો છે ત્યાંથી. એટલે એવું નથી, પહેલા નીકળતા હતા, હવે બદલાઈ ગયું છે સીએસકે નું. બટ અને આઈ વુડ વોન્ટ ટુ સી વૈભવ સૂર્યવંશી પ્લે અ હોલ સિરીઝ, હોલ 14 મેચેસ. એનામાં પોટેન્શિયલ તો છે બોસ. ભાઈ ન્યૂ સ્ટાર ઇઝ બોર્ન. અને રાજસ્થાનની તારીફ કરવી જોઈએ, દ્રવિડની તારીફ કરવી જોઈએ કે ભાઈ એને લઈ લીધો એના પ્લેયર. અને શોધ્યા આવા પ્લેયર, અને કરોડ ઉપર આપે છે ભાઈ. બેટ લગાવી 14 વર્ષના પ્લેયર ઉપર બેટ લગાવી એટલે. અને હમણાં ઇન્ડિયા એમાં કેવું રમ્યો, રાઇઝિંગ સ્ટારમાં કેવું રમ્યો છે, ગજબ. સનરાઈઝર્સમાં તો ખાલી મને લાગે છે જો સમી તો જતો રહ્યો LSG માં, રાહુલ ચહર કદાચ ટ્રેડ થાય તો થાય, બીજું તો કોઈ છે નહીં. ફાસ્ટ બોલર એ લોકો જોડે પણ ઓછા છે. હવે સામીને પણ કાઢ નાખ્યો એ લોકો. આઈ નો હર્ષલની થોડી સારી ગઈ હતી લાસ્ટ યર, પણ હર્ષલનું પણ એવું થાય છે ને યાર કે હિટ એન્ડ મિસ છે, બહુ જ માર ખાય છે, સખત માર ખાય છે. 10-11 નીકળવા નો ડાઉટ, પણ બહુ જ માર ખાય છે. એ વિકેટ બી આવે છે શેના લીધે કે લોકો એને મારવા જાય છે, વિકેટ આવી જાય. એના સ્કિલ ના લીધે ક્યારે વિકેટ નહીં આવી. એની સ્કિલ છે ને માર ખાવું. તો ભાઈ મને તો બહુ બીક લાગે આ લોકોની બેટિંગ. ડિંડા શું ખોટો હતો, એ પણ તો આટલા માર ખાતો હતો. પણ મને આ લોકોની બેટિંગ, અભિષેક હેડ, ઈશાન કિશન પણ લાગે છે કે કદાચ ક્લાસન અને ઈશાન બેમાંથી કંઈક નીકળશે. ના નીકળે, ના નીકળવા જોઈએ. જો અગર એ લોકોએ બેટિંગ નો ફોકસ બનાવવો કે ક્લાસન નીકળે ચેન્નઈમાં આવી જાય. ક્લાસિક ને કરિયર ખતમ નહીં કરવાનો. ના હવે ક્લાસિક, બીકોઝ કરિયર ખતમ હું કેમ એવું કહું છું, બીકોઝ ક્લાસિન હા નો ડાઉટ સ્પિન નો બહુ સારો પ્લેયર છે, પણ હવે ચેન્નઈમાં એવી કે સ્પિન ની ટ્રેક રહ્યા નથી.
પણ યાર તું વિચાર, દુબે, બ્રેવિસ, ક્લાસિન, મિડલ ઓર્ડર તો જો, ઓપનર દુબે, બ્રેવિસ, ક્લાસિન અને પેલો બી છે ને આ નવો આવ્યો તો યાર કયા વર્ષે જ માત્રે. એ તો ઓપનિંગ કરે છે. અરે બટ નવો પ્લેયર છે ને માત્રે તો ઓપનિંગ કરશે જ. ગાયકવાડ માત્રે અને કાં તો માત્રે અને સંજુ ઓપનિંગ કરશે, ગાયકવાડ ને વન ડાઉન આવવામાં કઈ વાંધો નથી. તો ગાયકવાડ વન ડાઉન, બેટિંગ લાઇનઅપ તો સુધરી જશે. અને પછી 4-5 અને અગર જો ક્લાસન આવી ગયો તો ભાઈ ક્લાસિન ઇઝ વન ઓફ અ કાઇન્ડ. એ લોકો એસઆરએચ ને મળી ગયો છે. આઈ ડોન્ટ થિંક એ લોકોએ છોડવો જોઈએ. હા, એનો ફોર્મ હાવ બગડી જાય તો છોડ દે, અલગ વસ્તુ. લાસ્ટ યર બગડી જ ગયું હતું અને આ વખતે એને ઇન્ટરનેશનલ ક્રિકેટ પણ છોડી દીધું. પ્લસ ભાઈ લાસ્ટ યર એ લોકોએ કમિન્સ ના પૈસા ઓછા કરીને એને વધારે પૈસા આપ્યા હતા. યા આઈ નો. મે બી કમિન્સે જ કીધું હશે કે ભાઈ, મે બી નહીં, કમિન્સે જ કીધું હતું કે ભાઈ વાંધો નહીં, તમે ક્લાસિન ને વધારે પૈસા આપી. પણ અગેન ઇફ હી is removed, I would be happier અને ચેન્નઈમાં આવી ગયા. anyways, now my second favorite team, Gujarat Titans. Yeah, ગુજરાત ટાઇટન્સ માં યાર એ લોકોએ કાઢ્યો સરફેન અને રધરફર્ડ ને કાઢ્યો છે. હા, એ તો મુંબઈમાં જતો રહ્યો. અફઘાનિસ્તાન નો કયો સારો પ્લેયર આવે. હવે તો એવું થવાનું ના, એવું નહીં ભાઈ, એ લોકો અફઘાનિસ્તાન પ્લેયરો ગમે છે. હા, તો એટલે રસીદ છે એટલે હવે લઈ આવશે એના પ્લેયર્સ. પણ નો ડાઉટ એ સારા પ્લેયર, સ્પિનર સારો લાવ્યો છે. નૂર, આઈ થિંક નૂર એની જોડે એ લઈને આવ્યો છે. હા, પણ નૂર તો આવી ગયો ને. હા, બ્રેવિસ અને નૂર અને સારા પિક અને સેમસન, આ 4 પ્લેયરો 10 વર્ષ રમશે. રમવા જ જોઈએ, સાચી વાત છે. દે નીડ ધેમ. બટ કોણ છે, શું લાગે છે? ઈશાંત શર્મા નીકળશે. ઓફ કોર્સ, ઉંમર થઈ ગઈ હવે. રબાડા આઈ ડોન્ટ નો, રબાડા હજુ રહેશે કે નહીં રહે. રબાડા તો જોઈએ યાર. એના સિવાય બીજો ફાસ્ટ બોલર કોણ છે? પણ સિરાજ છે, ગોડઝે છે. કોણ છે ગોડઝે? બે સાઉથ આફ્રિકાનો છે, સારો પ્લેયર. સારો, મેં નહીં સાંભળ્યું. પ્રસિદ્ધ કૃષ્ણા છે. એ ચોરે ટોપા પર્પલ કેપ વિનર હતો લાસ્ટ યર. પર્પલ કેપ વિનર. હર્ષલ પટેલ બી હતો એનાથી પહેલા. બે પર્પલ કેપ વિનર થી કોઈ લેવા દેવા નથી. વિકેટ્સ તો આવી જશે યાર. વિકેટ સાથે ઇકોનોમી શું છે એ બી જોવું પડે. હા, 100%. પણ વિકેટ્સ પણ એટલી જરૂરી છે. એટલી જ જરૂરી નથી, પણ વધારે જરૂરી ના, વધારે તો નથી. બે તું સમજ વાત ને, તું 40 રન ખાઈને 1 વિકેટ લે કે 2 વિકેટ લે. 40 રન ખાઈને 4 વિકેટ લે તો 40 ખાઈને 4 વિકેટ લે તો અલગ વસ્તુ છે. પણ 40 ખાઈને કે 1-2 વિકેટ લે દર મેચમાં, આ લોકોને મિડલ ઓર્ડર સુધારવું પડશે. જો લાસ્ટ યર, કેમ કે ભાઈ 3 જ પ્લેયર થી રમતા હતા એ લોકો, સાઈ સુદર્શન, શુભમન અને બટલર. ભાઈ બટલર શું રમ્યો લાસ્ટ યર યાર. વન ડાઉન આટલું ખટપટ કરાવ્યો. રાજસ્થાનનો બદલો લીધો ભાઈ, બહુ મસ્ત રમ્યો. અને આઈ વુડ વોન્ટ કે ભાઈ એ કોઈ એક એ લોકો જોડે મિલર પાછો આવી શકે. મિલર હવે લઈને હવે એનું પતી ગયું યાર. આઈ ડોન્ટ ફીલ કે હવે એને લેવાય. અને સુંદર પણ હવે એ લોકો ચેન્નઈએ માગ્યું હતું સુંદર ને. શું ધોની એવું કહેવાય કે ધોનીને જોઈતો હતો સુંદર, પણ ના પાડી દીધી કે औकात में रहो. બસ તો આઈ ડોન્ટ થિંક કે બીજું કોઈ તો નીકળે એવું છે આમાંથી. નહીં નીકળે તો બહુ બધા શકે છે, પણ કેમ કે યાર નથી. જો મને મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડર બિલકુલ ભરોસો. શાહરુખ ખાન છે એ લોકો. ના, નહીં, એ બકવાસ છે. ટેવટિયા ઉપર છે મને ભરોસો, પણ બધી મેચમાં એ પણ હિટ એન્ડ મિસ છે. હોટ એન્ડ કોલ્ડ એનું છે કે કોકો દિવસ ચાલી જાય. ગુરગાંવ ગિલક્રિસ્ટ પણ છે એ લોકો ટીમમાં. અનુજ રાવત. નવું સાંભળ્યું મેં. એને નામ પાડ્યું એ લોકો. આરસીબી ના ફેન છે. કેમ? એ ત્યાંથી રમતો હતો આરસીબી માટે. તો કે ગુરગાંવ ગિલક્રિસ્ટ જેવું રમે. એ કોહલીનો જે કોચ છે ને, એનો આપણ સ્ટુડન્ટ છે. હા, જયો. વાહ વાહ. કોહલીનું નામ દીધું તો આપણે આરસીબી પર આવી આવે. ચેમ્પિયન ભાઈ, 18 વર્ષ का वनवास काट के आया है वो लोग. ભાઈ, આ લોકોનો ઓનર ચેન્જ થઈ રહ્યો છે. યાર પેલો આવી રહ્યો છે મોસ્ટ પ્રોબેબલી. પૂના વાળો? ના,
ઝીરોદાનો કોણ છે? ના મોસ્ટ પ્રોબેબલી એ આવી રહ્યો છે એવી વાત ચાલે છે. એ તો ના આવે IPL માં. કેમ કેમ ના આવે ભાઈ? ના આવે. પણ કેમ ના આવે? ના આઈ ડોન્ટ થિંક સો આવશે. મને એવું લાગે. મને લાગે એ ભાઈ એ બીડમાં હતો. આઈ ડોન્ટ થિંક સો. અને આ લોકોમાં તો ખાલી ભાઈ એક જ નીકળી શકે છે, લિયમ લિવિંગસ્ટન. બીજું તો કોઈ નથી જે આઈ ફીલ કે એ લોકો નીકાળે કોઈને. અને રસિકદાર મેં સાંભળ્યું છે કે એને કદાચ કાઢશે. એમે હવે એમાં પણ યાર બહુ અત્યારે ચેન્જ ના કરવા જોઈએ, નો ડાઉટ. બહુ મસ્ત ટીમ છે એ લોકોની. બહુ મસ્ત નથી. ये थोड़ा ज्यादा हो गया. પણ જો જીતેશ કીપર છે, ફિલ સોલ્ટ કીપર છે, બે સેક્સી કીપર. ફિલ સોલ્ટ સારું રમે તો. ફિલ સોલ્ટ અને કોહલીની ઓપનિંગ પાર્ટનરશિપ. પછી રજત પાટીદાર, પછી રજત પાટીદારે એટ ધી એન્ડ ઓફ ધ ડે જીતાડી. રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, વિરાટ કોહલી, ડેનિયલ વેટોરી, ડિવિલિયર્સ, આટલા બધા કેપ્ટન છે. રજત પાટીદારે જીતાડી. રજત પાટીદારને વિશ્વાસ કર્યો. ક્યાં શું થઈ ગયું? મેરે છે એક વાર ફરીથી ચેક કરો. ટીમ ડેવિડ બહુ સસ્તા પડી ગઈ ભાઈ. પણ ટીમ ડેવિડ યાર એટલો કઈ સારો પ્લેયર નથી. કઈ પણ બોલે છે. બે ટીમ ડેવિડ ક્યારે રમ્યો છે યાર? બે લાસ્ટ યર એક જ યર રમ્યો છે. બે લાસ્ટ યર ને એક જ યર રમ્યો છે. એના પહેલા ક્યાં હતો? ક્યારે પણ દેખાતો ને. મુંબઈએ એના લીધે તો પોલાર્ડ ને રિટાયરમેન્ટ લેવડાવી દીધું. પછી મુંબઈ એને જવા દીધો કે ભાઈ હવે તું જતો રહે ભાઈ પ્લીઝ, બીજા પ્લેયર ને રિટાયર લીધો. ના ભાઈ પણ આમાં તો મને હેઝલવુડ છે. હા હેઝલવુડ પણ એ ચેન્નાઈ નો કોટા છે ને. ચેન્નાઈ બ્લડ. યશ દયાલ પણ છે. એ બિચારો સારો પ્લેયર, સારો બોલર છે, પણ એને જે 30 રન ખાધા ને એનો મોરલ તોડી દીધું. પણ એને બદલો લઈ લીધો ને લાસ્ટ યર. કેમ શું બદલો લીધો? એટલે ધોનીને આઉટ કરીને સેમીફાઇનલમાં આવી ગયા એ લોકો. લાસ્ટ યર એ લોકો પાછા આસુ આગે વાયાત બદલો છે કે ધોનીને આઉટ કરી છે. આમાં से ક્યાંથી બદલો આવ્યો? ચૂપ રહે તું, છોડ દે. ધોની પગલું બની ગયો તો બે તને કોન્ટેક્સ્ટ ની ખબર હે મેચ નો? માં જાણવું બી નથી. છોડ દો તું. માં નહીં જાણવું, ધોની નામ જ નહીં સાંભળવું મારે. પછી કુનાલ પાંડ્યા, રોમારિયો શેફર્ડ. કુનાલ પાંડ્યા નિકાળ દેવો જોઈએ. બકવાસ પ્લેયર છે. સિરિયસલી બકવાસ પ્લેયર છે. સિરિયસલી એના ભાઈ બહુ સારો પ્લેયર છે, પણ આ એકદમ ઓપોઝિટ છે. એના ભાઈના બહુ ઉપકાર છે એટલે રાખે છે. નહીં ના, એ બેટિંગ ઢંગની કરે છે, ના બોલિંગ ઢંગની કરે, અને એ કોન્ફિડન્સ તો જો ખાલી એક જ સ્પિનર, એ જ સ્પિનર. સુયશ પણ છે. સુયશ સારો પ્લેયર. અલા જા યાર. સ્પિનર આઈ થિંક સ્પિનર જરૂર છે. હા એક સારો સ્પિનર. હું તો કોઈ જડેજા લઈ લેવા જેવો. ના હવે તો ગયો પણ. એટલે હવે તો જતો જ રહે. બસ બીજું તો કોણ નીકળે એવું છે? રસિકદાર છે, બ્લેસિંગ. બ્લેસિંગ ને નીકાળે કોઈ કામ નહીં. એટલો મોંઘો નથી, એમ કાર્ય એવો ફાયદો નથી. હા એવું છે. એ છે રસિક થોડો મોંઘો છે, 8 કરોડ નો છે. તો રસિક ને આટલા કેમ આપ્યા છે? શું કર્યું છે ભાઈ? મને નહીં ખબર, સાચું મને નહીં ખબર. સારો બોલર હતો લાસ્ટ યર એ નહીં રમ્યો. લાસ્ટ યર શેમાં રમ્યો છે? દિલ્હીમાં. એટલે ખાલી દિલ્હીમાં જ રમ્યો છે? એટલે ડીસી માં રમ્યો. હા ડીસી ની જ વાત કરું, એમ જ રમ્યો. બીજું સીઝન હતું લાસ્ટ યર. એટલે લઈ લીધો 8 કરોડ. શું મજાક કરે? એટલો ગજબ બોલર છે. સારો બોલર છે, પણ એ છે કે એ લોકો જોડે ઓલરેડી ભુવી અને યશ છે, એટલે એ બે છે એટલે રસિક દત્ત મારે તો મગજ ચકરાઈ ગયું છે. 8.5 કરોડ સાંભળીને મગજ ચકરી ગયું મારું તો. રસિક
શું સ્પેલિંગ છે? RASIKH. ક્યાંનો બોલર છે? આપણો જ છે, ઇન્ડિયન પણ ક્યાંનો? કઈ બાજુનો છે? જમ્મુનો છે? 13 મેચમાં 8ની એવરેજ છે. 8ની એવરેજ છે બોસ. ના, બેટિંગની વાત કરો. ભાઈ મને થોડો તો આમ દુખવા મળ્યું દિલમાં. આ તો વધારે પડતું હાર્સ છે. 40ની એવરેજ છે. સાડા 10ની ઇકોનોમી છે. સ્ટ્રાઇક રેટ છે 23ની છે. પર મેચ એક વિકેટ. પર મેચ એક વિકેટ જ લેવા કે 40 રન આપવા, 40 રનમાં એક વિકેટ ઇનફ છે. હટ. ના યાર, सॉरी भाई रसिक भाई, પણ बहुत खराब है. स्टेट्स तो अच्छे नहीं है. અબે બધું સ્ટેટ્સ ના હોય ને યાર. તો શું હોય? ટેલેન્ટ પણ હોય ને કોઈ પણ ટેલેન્ટ ક્યાંથી દેખાય? આગળ ફ્યુચરમાં દેખાશે. ના ના, 8.5 કરોડમાં તો ના જ દેખાય. 8.5 કરોડ તો બહુ વધારે છે બે. ના યાર, 8.5 કરોડમાં તો આવા 10 રસિક આવી જાય. એક બે હું તો કહું છું, ચલ 70-80 લાખ આપો, કરોડ આપી દો. બે પેલા તું વિચાર, જે પેલા નાના છોકરા 14 વર્ષના છોકરાને આટલું સારું રમે છે, રેકોર્ડ બી છે એના, તો એને કરોડ આપે. પણ એ 14 વર્ષનો છે લે. એટલે પણ શું એ શું લેવા દેવા છે? અરે કે આગળ ના રમે તો સારું. હે તો એથી તો આ કયો બોલો ગેરંટી લઈને આવે છે? રસિક થી મને કોઈ ઇન્ડિવિજ્યુઅલી કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું ખાલી 8.5 થી મને આમ ઝાટકો લાગ્યો. શું લાગે? બટ આરસીબી છે એટલે યુ નેવર. ટોપ 4 તારી કઈ છે? ટોપ 4 માં મુંબઈ, પંજાબ, હા મુંબઈ, પંજાબ, ચેન્નઈ, અને બીજી કોણ આવી શકે એવી છે? રાજસ્થાન મે બી. આઈ ફીલ મારા માટે ચેન્નઈ, મુંબઈ, પંજાબ, આરસીબી. આઈ વિશ પંજાબ જગ્યાએ ગુજરાત આવી જાય, પણ આઈ ડોન્ટ થિંક. મને ગુજરાત મારે જોઈએ છે, પણ ગુજરાત હાર્દિક પંડ્યા ગયા પછી છે ને, લાસ્ટ યર સેમીફાઇનલમાં આવી ગઈ તમારો. બટ યાર એ કેવી ના આવી તે બધાને ખબર છે. કેવી ખાલી સ્ટાર્ટિંગના 3 પ્લેયરના લીધે જ આવી. હા પણ તોય તો એ તો કોઈ મિડલ ઓર્ડર પણ નથી, મિડલ ઓર્ડરના પ્લેયર સારા. એક દિવસ આ વખતે સારા લે તો સારું જ છે. મને તો ગુજરાત જોઈએ જ છે ભાઈ. કે ભાઈ લિવિંગસ્ટન પંડ્યા ફરીથી આવી જવો જોઈએ ગુજરાતમાં. ના આવે. ના આવે અલગ વસ્તુ છે, એવીના તો ઘણી બધી વસ્તુઓ છે, પણ આવી જાય તો મજા આવી જાય. એનીવેઝ, આ જ વસ્તુ પર આપણે અહીંયા એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ. તમે આવીને તમારો સપોર્ટ કરતા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો અમારો વિડીયો. અને ભાઈઓ થોડું મદદ કરજો. સો અને ભાઈ બીજા લોકોને મોકલો અને કહો કે ભાઈ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરે, જોવે અમારો વિડીયો આખો. અને ત્યાં સુધી આપણે નેક્સ્ટ ટાઈમ મળશું.